રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ બેઠકોના ઉમેદવારોએ ફોર્મ ભરવાની પ્રક્રિયાને તેજ ગતિએ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પણ ચૂંટણીનો જંગ જામ્યો છે, જ્યાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે. ઉપલેટા તાલુકા પંચાયતની વિવિધ સીટ કબજે કરવા માટે કોંગ્રેસે રણનીતિ ઘડી કાઢી છે, જેના ભાગરૂપે તાલુકાના મુખ્ય ગામ અને સીટો માટે ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે અરણી, પ્રાસલા, મેરવદર, ડુમિયાણી અને વારંજાંગ જારિયા સહિતની મહત્વની બેઠકો પર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોએ પોતાના સમર્થકો અને પક્ષના હોદ્દેદારોની હાજરીમાં ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના પ્રશ્નો અને સ્થાનિક વિકાસના મુદ્દાઓને આધારે તેઓ જંગી બહુમતીથી વિજય મેળવશે. બીજી તરફ 26 એપ્રિલની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ રજૂ થતાની સાથે જ ગામડાઓમાં ચારે બાજુ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. જય કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ. હા નીચે આજે તો બધા હાલા રે ડન જે બી નિકેર ગાડી ભાઈ આપણે આવી અરે ઘર में तुम झड़प से तुम कर दे પેલા ફોર્મ નો ફોટો ખાલી સાઈડ ને મને આપતા હોય ને તો જો સાહેબ ઓકે હાલો બેન બોલો સાહેબ નમસ્તે સાહેબ ગુડ મોર્નિંગ અમે કીધું એ જ તમે તું ઝડપ છે તમે કરી દેવા તમે શું ફોટો રેડી છે. આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી ઉપલેટા તાલુકા વિસ્તારના 18 સીટમાંથી ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અને ઉમેદવારોને લઈ અને અરણી, પ્રાસલા, મેરવદરની સીટ, ડુમિયાણી સીટ, વરજાંગજારિયા સીટ અને જિલ્લા પંચાયત ડુમિયાણીની સીટના આજે અમે ફોર્મ રજૂ કર્યા છે. ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા આ ફોર્મ રજૂ કરી કોંગ્રેસનો વિજય જ્વલંત બનાવવા માટે સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ કમર કસી છે. ત્યારે ખૂબ આશાવાદ છું કે આવનારી 26 તારીખના રોજ યોજાનાર ચૂંટણીની અંદર અમારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જ્વલંત વિજય પાઠવશે.